જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે 4-5 દિવસ થયા, પરંતુ ભર ચોમાસાની જેમ સઘળું એવું વાતાવરણ કે ભર ચોમાસું હોય ને એવો માહોલ. મિત્રો 5-6 દિવસથી હજી પીછો નથી છોડતું આવું ગમગીન વાતાવરણ. જે વાતાવરણ માટે આપણે વલખા મારીએ, જેની ચાચક પક્ષીના ડોરે રાહ જોઈએ, એવું મિત્રો આજે ચોમાસાની અંદર જેના આગમનના વધામણા કરતા હોય એવું આજે સઘળું વાતાવરણ કારતક મહિનામાં, જે ભગવાન પાસે 4 મહિના અખૂટ મહેનત કરી, તમતોડ મહેનત કરી, રાત દિવસ જોયા વગર મહેનત કરી, ટાઢ તાપ વેઠી મહેનત કરી, વરસાદના પાણીમાં પલ્લીને મહેનત કરી અને જે સઘળું તૈયાર કર્યું, અને એ સઘળું તૈયાર કરી અરમાન ઓરતા દીકરીના લગ્ન, દીકરાના લગ્ન, જાન જોડી જાશું, જમણવાર કરશું, સગા સંબંધીને બોલાવશું, ધામધૂમથી કરશું, આવી રીતે કરશું, તેવી રીતે કરશું, અનેક મનની અંદર સપના સેવનાર જગતનો તાત આ જણસી તૈયાર થઈ અને બજારમાં મૂકી અને એના જીવનની અંદર કોઈ દીકરો એક હોય, દીકરી એક હોય, છેલ્લો પ્રસંગ હોય, પેલો પ્રસંગ હોય, ઉંમર થઈ ગઈ હોય, નિવૃત્તિ માંગતો હોય, આવા સમયની અંદર અને ખુશખુશાલ દિવાળી તો ગઈ, હવે તો કંકોત્રી છપાશે, વેવાય વેલા ભેગા થશે, વાતચીત કરશે, આવો સુંદર મજાનો દિવસોની રાહ જોતો અને પોતાની જણસી બજારમાં મૂકી અને વેચી અને એમાંથી એ પ્રસંગ ઉકેલતો આ જગતનો તાત, એ જણસી સઘળી પાકી હોય, સારી પાકી હોય, ગુણવત્તાવાળી પાકી હોય, અને ન ધાર્યું હોય એવું ઉત્પાદન આવ્યું હોય, અને એ માયલી એના જીવનની અંદર ખુશખુશાલ દિવાળી મિત્રો હોળીમાં પલટી ગઈ. મિત્રો સઘળું સેવેલું એક ઝાટકામાં રોડાઈ ગયું. વ્યથા વેદના અને વ્યાધિથી જીવન ભરાઈ ગયું, નીંદર ઉડી ગઈ. બે હાથ માથે દઈ અને હૈયા ફાડ રુદન છે, હૃદય મુંજાય છે, કલ્પાંત કરે છે, કોની પાસે કરવું, કેની પાસે રોવું? જ્યારે રામ રાવણના યુદ્ધની અંદર જ્યારે મિત્રો સુલોચના રોતી હોય ને, આક્રંદ કરીને રોતી હોય ને, હે મેઘલી જેવી રાતની અંદર લંકાવાસીઓ પૂછે છે, આટલું ભયંકર કોણ રોવે છે? ત્યારે સર્વત્ર કહે છે, આજે મેઘનાદ વીરગતિને પ્રાપ્ત થયો છે, કદાચના સુલોચના રોતી હશે. આ સુલોચના રોવે છે ત્યારે મહારાણી મંદોદરી એના શિર ઉપર હાથ રાખી અને એમ કે છે, બેટા છાની રહી જા, થવાનું હતું એ તો થવાનું જ હતું, પરંતુ હવે રોવાથી કોઈ ફાયદો નથી.
ત્યારે બહુ કલ્પાંત કરે છે ને સુલોચના, ત્યારે એને મંદોદરી કહે છે કે બેટા શાંત થઈ જા, શાંત થઈ જા. કારણ આજે આ રણભૂમિની અંદર મેઘનાદ વીર ગતિને પ્રાપ્ત થયો છે, ત્યારે તું રોવે છે ને તને છાનું રાખવાનું આજ મંદોદરી જેવું પાત્ર છે બેટા. પણ કાલે સઘળું હોમાઈ જશે ને રાવણ વીરગતિને પ્રાપ્ત થશે, ત્યારે બેટા મને કોણ છાનું રાખશે? એવી હાલત મારા જ કિસાનોની થઈ છે. સઘળું રોડાઈ ગયું છે, સઘળું સપનું એનું બળીને ખાખ થઈ ગયું છે. જુઓ તમે હાલત એની. સઘળું પોતે સપના આજે કમોસમી વરસાદમાં વહી ગયું છે. સર્વત્ર આજ ખેતરે ખેતરે કાણ મંડાણી છે. ખેતરે ખેતરે દિવાળીના બદલે પ્રથમ હોળી આવી ગઈ છે. જણસીના માથે જે જબરજસ્ત જે સપના સેવાતા એ સર્વત્ર રોડાઈ ગયા છે. શું કરશું? કેને કહેશું? કેની પાસે જાશું? ચારે બાજુ દુષ્કાળ, ચારે બાજુ કકરાટ. કોને આપણો કલ્પાંત સમજાવશું? કોને સંભળાવશું? આવા અમારા જગતના તાતની આજે હાલત થઈ છે. આજે આવી હાલતની અંદર વિવિધ પ્રકારની આજે સરકાર પ્રેમથી નહીં પરંતુ કલ્પાંત અને ખેડૂતના ઠેર ઠેર કાળના કાંડે જાહેરાતો કરે છે, જુદી જુદી આશ્વાસન આપે છે, પણ સ્પષ્ટ જવાબ નથી આપતી. મારા ખેડૂતને આજે કોઈ માથે હાથ દઈ અને આ કપરા કાળની અંદર ઉગારવા માટે હજી લગી માયનો લાલ આપણો મુખ્યમંત્રી કે વડાપ્રધાન સ્પષ્ટતા નથી કરતો. કેટલી કમનસીબાઈ છે આપણી. ખેડૂત બનવાની કેટલી કમનસીબાઈ છે. હું તો ભગવાનને કહું છું કે ભગવાન ગમે ત્યાં જન્મ આપજે, ખેડૂતના ઘરે જન્મ ના આપીશ. ખેડૂતના જ ઘરે જન્મ આપશો ને એટલે જન્મથી આધિ વ્યાધિ અને ઉપાધિ જ હોય છે. મિત્રો, આવા તે શું કર્મ કર્યા હશે? આવું તે શું પાપ કર્યું હશે? અવડો મોટો સમુદાય આટલું બધું દેશ માટે સમર્પિત કરનાર, જય જવાન જય કિસાન કે સરહદના સીમાડા સાચવતો વીરગતિને પ્રાપ્ત થતો આપણો એ જે જવાન છે, એની જેટલી જય જયકાર છે એટલો ખેડૂત છે. સાલું એક વાક્ય બનીને કેમ રહી ગયું છે એ સમજાતું નથી. મિત્રો, આમ વિચારીએ ને તો શું ભારતીય ભૂમિની અંદર જે આપણા ઋષિ મુનિઓએ આપણને સમજાવ્યું છે, આપ્યું છે, એ ખરેખર આપણા જીવનની અંદર આપણે સાકાર કર્યું છે ખરું? આજે ઠેર ઠેર અત્યારથી એવા કિસ્સા જોવા મળે છે કે જગતનો તાત આપઘાત કર્યો છે. આહા, માનપરા કરીને ગામ છે એની અંદર આજે આવ્યું છે ઇમેજિંગ દ્વારકામાં મેં જોયું છે. ખેડૂતે લાપતા થઈને આપઘાત કરી નાખ્યો છે. શું વ્યથા હશે, શું વેદના હશે એના જીવનની અંદર, શું અરમાનીય લઈ સેવા હશે કે આજે સર્વત્ર હોવા છતાં આજે એને જિંદગીને ટૂંકાવી નાખી છે. ભગવાન એના આત્માને સદગતિ આપે, પરંતુ એના પરિવાર માટે શું વીતી હશે? શું એવું એના જીવનની અંદર થયું હશે કે આ
આ જગતના તાતને આશ્વાસન વાળું કોઈ ન મળ્યું. આ સરકાર આના જીવનની અંદર સહાનુભૂતિ કેમ નથી જાગતી? દયા કેમ નથી આવતી? અરે જગતના તાતને આવી જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે મદદ કરવાની વાત છે. પક્ષ વિપક્ષો આ બધા જે એકાબીજી માથે દોષ ટોપલા ધોરી અને ખેડૂતને માધ્યમ શા માટે બનાવે છે? સત્તા પક્ષ ખેડૂતને જેમ બે વાઘ બાગતા હોય શિકાર માટે, અને જે શિકાર બનેલું ચૂથાતું હોય એમ કેમ ચૂથે છે? આખિર એનું કારણ શું છે? ખેડૂતને આટલો બધો સમજવો કેમ વાર લાગે છે? ખેડૂત માટે દયા દ્રષ્ટિ કેમ નથી? કોઈ પણ વાતની અંદર કોઈ પણ સંઘર્ષ કર્યા વગરનું કોઈ પણ કામ પરિપૂર્ણ થઈ જતું હોય તો ખેડૂત માટે આખિર આટલું બધું ખેડૂતને જજમવું કેમ પડે છે? આજ દી લગીન ખેડૂતના ન પોસાતા જણસીના ભાવ છતાં ખેડૂત ખોટમાં ખાઈ અને ખેતીને ખતમ કરી રહ્યો છે, પણ કોઈના પાસે રાવ ફરિયાદ નથી કરતો. જ્યારે આવી આપત્તિ કાળ આવે છે, જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે પણ ખેડૂતને કોઈ કેમ નથી સમજતું? બાપ કહે છે પણ બાપની જે વેદના વ્યથા સંતાનો કેમ નથી સમજતા? આવું જીવનની અંદર ઘણું ઘણું થાય છે. વિરોધ પક્ષો ખેડૂતોને વાત લઈને જાય છે તો સ્વીકારવા તૈયાર નથી, અને સત્તા પક્ષ ખેડૂતની સીધી વાત માનવા તૈયાર નથી. તો આખિર આજે તમારી બે ઘંટીના પડ છે એની વચ્ચે દરાય છે તો મારો જગતનો તાતને શું એવું પાપ કર્યું છે? માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમુદાયમાંથી આવે છે, જે એવા સમાજમાંથી આવે છે કે જે ચતુર, વિચારશીલ અને સમજુ વર્ગ છે. છતાં એના જીવનમાં સમજાતું કેમ નથી? નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આવી રીતે જ છે, છતાં એને કેમ સમજાતું નથી? આ ખેડૂતનો કલ્પાત કેદી સમજાશે? સમજતા સમજતા જોજો મોડું ન થઈ જાય હો, ઊંધું ન વળી જાય. પછી સમય સરકી ગયા પછી કશું કામનું નથી. હાઈ નો લાગી જાય, ધનત પનત નો નીકળી જાય. જે નિર્ણય લ્યો એ પ્રેમથી સારો લેજો. ખેડૂને દયાની દ્રષ્ટિથી જોજો. ખેડૂને વિવાદિત દ્રષ્ટિથી ન જોતા, એકાબીજી પક્ષપાતની અંદર ખેડૂતને ન ચૂથતા. આવી મારી સૌને નમ્ર અરજ છે, સર્વ નેતાને અરજ છે. અને વહેલી તકે આનો નિર્ણય કરો, કારણ કે હવે પાછો ફરીને પણ જ્યારે પાક વાવશે ત્યારે ઉત્પાદન આવશે, એનો ટાઈમ આવી ગયો છે. પરંતુ નાણાં વગરનો નર નિમાણો શું કરી શકશે? માટે જે કરો એ જલ્દી કરી દો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.